પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ મોતીબાગ નજીક આવેલ કુમાર શાળા નંબર 1 જે છેલ્લા ઘણા સમયથી જેમાં ડિટેન કરવામાં આવી હતી, પરંતુ મંજૂરી મળતા 1,75,00,000ના ખર્ચે નવી શાળાનું નિર્માણ થશે, ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે શાળાના નવીન બિલ્ડિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આગામી સમયમાં આ શાળાનું નવીન બિલ્ડિંગ તૈયાર થતાં વિદ્યાર્થીઓને નવી શાળા મળશે। ડભોઈ નગરના મધ્યમાં આવેલ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હોય તેને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે શાળામાં બેસવું પડતું હતું, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાને નવી બનવા મંજૂરી મળી ગઈ હોય અને ₹1,75,00,000ના ખર્ચે નવીન શાળા જેમાં 12 ઓરડાઓ બનાવવાની હોય, ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે આ શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત ભાજપ અગ્રણીઓ અને નગરપાલિકા સભ્યો, શિક્ષણ સંઘના પ્રમુખ જયમીન પટેલ અને શિક્ષકો હાજર રહ્યા હતા। બાળકોમાં શિક્ષણ માટે મધ્યમાં શાળા નિર્માણ થશે, ત્યારે બાળકો અને વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી। દર્ભાવતી નગર ખાતે નગરપાલિકા અંદરમાં ચાલતી શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। જૂની શાળા અહીંયાથી તોડી નાખવામાં આવી હતી। જિલ્લા પંચાયત હસ્તક આ શાળા સોંપવામાં આવેલી છે। 1,75,00,000 રૂપિયાના ખર્ચે આ શાળાનું નવીન બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે, જેમાં દરેક ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, દરેક ફ્લોર પર 4 મોટા રૂમો અને દરેક ફ્લોર પર વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત અહીંયા આગળ કમ્પાઉન્ડ વોલ ને એના માટે પણ રજૂઆત કરવામાં આવી છે, એનું ફંડ પણ અલગથી આપવામાં આવશે। એટલે એક સુંદર શાળા દર્ભાવતી નગરના બાળકો માટે અહીંયા બનાવવા જઈ રહ્યા છે। દર્ભાવતી નામનો ઠરાવ થયા પછીનું આ પહેલું ભૂમિપૂજન છે। હું દર્ભાવતી નગરપાલિકાના પ્રમુખ સહિત એમની તમામ ટીમને અભિનંદન આપું છું। ઝડપથી આ શાળા તૈયાર થાય અને વિદ્યાર્થીઓ આ શાળામાં પોતાની કારકિર્દી બનાવે એવી અપેક્ષા।